ગીર સોમનાથમાં મોરડિયાથી પસાર થતો નેશનલ હાઈવે ચક્કાજામ થયો। કોંગ્રેસ નેતા હીરા જોટવાની આગેવાનીમાં લોકોએ હાઈવે ચક્કાજામ કર્યો। ગામની મધ્યમાંથી પસાર થાય તેવા અંડરપાસના નિર્માણની માંગ કરવામાં આવી રહી છે। અંડરપાસ નહીં બને તો ગામના બે ભાગ થઈ જશે તેવું કોંગ્રેસ નેતાએ કહ્યું છે। ચૂંટણી સમયે મામલતદારે બાંહેધરી આપી હતી, છતાં પણ માંગ સંતોષવામાં હજુ આવી નથી, જેથી વિરોધ કરવામાં આવી રહ્યો છે। તંત્રએ ગ્રામજનોની માંગ નહીં સંતોષતા હાઈવે ચક્કાજામ કરવામાં આવ્યો। હીરા જોટવા સહિત અનેક લોકોની પોલીસે હાલ તો અટકાયત કરી છે અને આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે। અહીંયા અંડરપાસ ન બનાવે તો ગામના બે ભાગ પડી જાય। એમાં જે તે વખતે મોરડિયા ગામે સાંસદની ચૂંટણીમાં મત નહીં નાખવાનો આખા ગામને એવું નક્કી કર્યું। ત્યારે મામલતદાર સાહેબ આવીને કીધું કે ભાઈ તમે મત નાખવાનો અધિકાર છે અને નાખો, તમે તમારો આ પ્રશ્ન અમે સોલ્વ કરી દેવું। એમાં હાઈવે ઓથોરિટીના સાહેબ અને મામલતદાર બધાએ સહી કરી હતી, છતાં પણ એ ગામનું કામ થતું નથી। પણ ગામની મધ્યમાં જે એક અંડરપાસ હોવો જોઈએ, જેના લીધે ગામ અકબંધ રહે, એ એમની ખરી અને સાચી માગણી છે। એમ નહીં કરે તો ભવિષ્યમાં પૂર્વ મોરડિયા ગ્રામ પંચાયત ને પશ્ચિમ મોરડિયા ગ્રામ પંચાયત નો એને ઠરાવ કરવો પડશે, એવી સ્થિતિ અમે નજરે જોયું તો લાગ્યું। એમની માગણી વ્યાજબી છે, એટલે એમના કોન્ટ્રાક્ટર કોઈ કડથિયા છે, એમણે કન્સલ્ટન્સી મારફત આ કરાવડાવવું જોઈએ।